આજે વાપી ખાતે દરેક ગ્રાહકોના સગવડતા માટે 2 સબસ્ટેશનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એક ચલા ખાતે, જેની વર્ષોથી જરૂરિયાત હતી. લગભગ 17થી 18 કરોડના ખર્ચે ચલા ખાતે અને 25 કરોડના ખર્ચે છીરી ખાતે સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એનાથી લગભગ 1 લાખ લોકોને ફાયદો થવાનો છે અને ગુણવત્તાયુક્ત વીજળી મળશે. જ્યારે DGVCL, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને જેટકો આ વિસ્તારમાં સુંદર કામગીરી કરી રહી છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી માનનીય મોદીજીએ સમગ્ર દેશમાં વીજળીની ગુણવત્તા સુધરે એ માટે રિવેમ્પિંગ ઓફ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન માટે લગભગ 3 લાખ કરોડ આપ્યા છે. એના ભાગરૂપે ગુજરાતમાં પણ ઘણો સારો ફાળો આવ્યો છે અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં એની ફાળવણી કરીને આપણા વલસાડ જિલ્લામાં લગભગ 300 કરોડના કામો થઈ રહ્યા છે, જેમાં આ સ્માર્ટ મીટર લગાવવાનું પણ એક આયોજન છે અને એના માટેની શરૂઆત આજે વાપી ખાતેથી અમે કરી છે. ઘણા ઘરોમાં સ્માર્ટ મીટરો લાગી ગયા છે અને આજે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રહેણાંક વિસ્તારમાં તેમજ આજુબાજુના ગામડાઓ વધુ ઝડપથી સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે અને એ માટે સર્વે ગ્રાહકોને પણ હું વિનંતી કરું છું. આપણે પ્રેરણા માટે, લોકોની પ્રેરણા માટે આપણા ઘરથી પણ શરૂઆત કરી છે. સ્માર્ટ મીટર એ દરેક ગ્રાહક માટે સૌથી ફાયદાકારક છે અને એટલા માટે કે આ મીટરમાં કોઈ પણ જાતનું ટેમ્પરિંગ થતું નથી. તમારો જેટલો વીજ વપરાશ થાય એટલો વીજ વપરાશ તમે રોજ જોઈ શકો છો અને આમાં એટલું ડિજિટલ થયું છે કે આપણે બિલ પણ આપણા ઘરેથી પે કરી શકીએ એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી પહેલાં તો અમે કહેવા માંગીએ છીએ કે RDSS જે કેન્દ્ર અને રાજ્ય સરકાર પુરસ્કૃત સ્કીમ છે, એમાં પાવર ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવાની સાથે સાથે એક્યુરેટ બિલિંગ, મીટરિંગ અને કલેક્શન થાય એવા ભાગરૂપે કન્ટ્રીમાં સ્માર્ટ મીટરની શરૂઆત કરવામાં આવી અને અત્યાર સુધીમાં ભારતમાં 1.5 કરોડથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે. ગુજરાત પણ એની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆત અમારી થોડી સ્લો હતી કે અમે કન્ઝ્યુમર્સના બધા ટેસ્ટિંગ કરી લઈએ, કોઈ પણ પ્રકારના ડાઉટ્સ આવે બધાના ક્લિયર કરીએ અને વધારેથી વધારે જાગૃતિ અભિયાન ચલાવીએ. અને એના જ ભાગરૂપે અમને આજ ખાસ આનંદ છે કે અમારા લીડર તરીકે માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની એની શરૂઆત કરી છે. એટલે જેટલી પણ ભ્રાંતિઓ હોય, જેટલી પણ ગેરસમજ હોય એ બધાને અમે દૂર કરી શકીએ અને કન્ઝ્યુમરને સારામાં સારી રીતે એને જે ફાયદાઓ છે એના માટે અવગત કરી શકીએ એના ભાગરૂપે કાર્યક્રમ કર્યું છે. આજે વાપી વિસ્તારમાં સાહેબના ઘરેથી મીટર લાગી ગયું છે સવારે. એમાં આપ પણ ઉપસ્થિત હતા, આપનો ખૂબ ખૂબ આભાર. અને અમે ટ્રાય કરીએ છીએ કે વાપી વિસ્તારમાં જેટલા પણ રેઝિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ છે આમાં ટૂંક સમયમાં આવવાનું એક શેડ્યુલ બનાવીને ડે ટુ ડે બેસિસ ઉપર આમાં કામ કરીશું અને બધા કન્ઝ્યુમર્સને સારામાં સારી ફેસિલિટી આમાં આપીશું. લોકોમાં એક ભ્રાંતિ ફેલાયેલી છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજળી બિલ વધારે આવે છે, એના માટે આપણું ડિપાર્ટમેન્ટ શું છે? લોકોમાં 2-3 પ્રકારની જે ભ્રાંતિ છે એમાં પહેલું એ છે કે મીટર ફાસ્ટ ફરે છે, પણ જે રીતે અમે પ્રેસ કોન્ફરન્સમાં પણ એ બતાવવાનો પ્રયાસ કર્યો કે સ્માર્ટ મીટર જે રેગ્યુલર મીટર છે એના કરતાં બિલકુલ સેમ છે. બંને મીટર એક્ઝેક્ટલી સેમ છે. એમાં ફક્ત એક કમ્યુનિકેશનનો મોડ્યુલ હોય એટલે અમને રિયલ ટાઈમમાં ઇન્ફોર્મેશન મળી જાય અને એનું બેનિફિટ એ છે કે તમે પણ ટ્રેક કરી શકો કે આપણો રેગ્યુલરલી વપરાશ કેટલું થાય છે અને જે વીજળીનો વગાડ થતું હોય એને ઓછું કરીને આપણે બિલ કમ કરી શકીએ. એમાં બિલ વધારે આવવાનું કોઈ પ્રશ્ન રહેતું નથી. અને એના જે ભ્રાંતિ દૂર કરવા માટે અમે મેઇન ખાસ કરીને એ કરવાના છે કે ચેક મીટર્સ અમે લગાવીએ છીએ. જે જૂના મીટર આપણે ઘરે લાગ્યા હોય એની સિરીઝમાં અમે નવું સ્માર્ટ મીટર લગાવું અને તમે મહિના સુધી પણ ટ્રેક કરીને ચેક કરી શકો કે બંનેમાં કોઈ ડિફરન્સ નથી આવ્યું હોય તો આપણે કોન્ફિડન્સ આવી જાય કે મીટર બરાબર ચાલે છે. અને આ જ રીતે શરૂઆત અમે સરકારથી કરી છે. આપણા ગુજરાતમાં 30,000થી વધારે સરકારી કનેક્શનોમાં પણ સ્માર્ટ મીટર લાગી ગયા છે અને આવવાના 2-3 મહિનામાં બધા સરકારી કનેક્શન્સ પહેલાં સ્માર્ટ મીટરમાં કન્વર્ટ થઈ જશે અને પછી અમે હાઈ વેલ્યુ કન્ઝ્યુમરથી શરૂ કરીશું જે વધારે ડિજિટલી લિટરેટ છે. એ શરૂઆત કરીને ધીરે ધીરે કરીને બધા મીટર્સને કવર્ડ કરવાના છે. હાલમાં જે વાપીમાં જે શરૂઆત થઈ રહી છે એ પ્રીપેડ મીટરથી થઈ રહી છે, પોસ્ટપેડ મીટરથી? નહીં, એમાં આપણી પાસે ઓપ્શન છે. જે તમારી ઈચ્છા હોય કે અમારે એડવાન્સમાં પેમેન્ટ કરવાનું છે તો તમે 2% રિબેટ લઈ શકો છો. જે તમે કન્ટિન્યુઅસલી પોઝિટિવ બેલેન્સ રાખો તો આપણને ટોટલ બિલમાં 2%ની રિબેટ મળે. પણ આમાં કોઈ બાઉન્ડેજ ફોર્સ નથી. તમને અત્યારે પણ 2 મહિનામાં બિલ મળે છે રેઝિડેન્શિયલ કન્ઝ્યુમર્સને, આમાં પણ 2 મહિનામાં બિલ મળશે. અત્યારે પણ 10 દિવસ પેમેન્ટ કરવા માટે મળે છે, પછી પણ તમને 10 દિવસ પેમેન્ટ કરવા માટે મળશે. એટલે કન્ઝ્યુમરને ના મીટરની કોઈ અલગથી કોસ્ટ આપવાની, ના તમારા બિલમાં મીટરની કોઈ કોસ્ટ ઉમેરવાની છે. કન્ઝ્યુમર માટે મીટર બિલકુલ ફ્રી છે
અને જે પેમેન્ટની સાયકલ છે એ પણ પોસ્ટપેડ મોડમાં બિલ આવશે, એપ્લિકેશન પર ઉપર પણ બિલ આવશે અને શરૂઆતમાં અમે ફિઝિકલ બિલ પણ આપવાના છે અને પછી તમે જ્યારે પણ ઈચ્છા હોય તો એપ્લિકેશનમાં બિલ ડાઉનલોડ પણ કરી શકો છો. જૂનો બિલ પણ આપણે એક્સેસ કરવાનું હોય તો પૂરી તમને હિસ્ટ્રી બતાવશે કે કયા કયા મહિનાનો બિલ છે, એની પણ PDF પણ તમને એપમાં જ મળી જશે. એટલે પ્રીપેડનો ફોર્સ નથી, પ્રીપેડ તમારી ઈચ્છા છે, જે તમારે 2% રિબેટ લેવાની હોય તો તમે પ્રીપેડમાં શિફ્ટ થાઓ, અધરવાઇઝ 2 મંથલી સાયકલ ઉપર બિલ મળશે અને એનું પેમેન્ટ માટે પણ 10 દિવસનો ટાઈમ જે અત્યારે આપવામાં આવે છે એ જ ટાઈમ પછી પણ આપવામાં આવશે. ઇનફેક્ટ બેનિફિટ એ છે કે તમે ડાયરેક્ટલી જ્યારે બિલ આવે એપ્લિકેશન ઉપરથી જ પેમેન્ટ કરી દો તો DGVCLના ઓફિસમાં જઈને તમારે વેઇટ કરવાની કે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. એ મીટર બધા અમે રિપ્લેસ કરવાના જ છે, એમાં કોઈ ઇશ્યુ નથી કારણ કે કન્ઝ્યુમરને કોઈ કોસ્ટ નથી, મીટર બિલકુલ સેમ છે. એટલે આપણે એવું માનસ નથી બનાવવાનું કે આપણે એને અનનેસેસરી વિરોધ કરવાનું કે કોઈ કારણ હોય તો અમે તમારે કોઈ ગ્રીવાન્સ હશે તો અમે બિલકુલ રિઝોલ્વ કરીશું, અધરવાઇઝ મીટર એક ફેઝ મેનરમાં બધા રિપ્લેસ કરવાના છે. લોકોને વધારેમાં વધારે પ્રીપેડ મીટર માટે કે આ જે નવા મીટર જે છે એના માટે સમજ આવે, એના માટે શું થાય? એના માટે અમે જાગૃતિ અભિયાન ચલાવીએ છીએ. જે પણ સોસાયટીમાં લગાવી એમાં એક દિવસ પહેલાં 2 દિવસ પહેલાં ત્યાં કેનોપી લગાવીને એના પેમ્ફલેટ દરેક કન્ઝ્યુમરને આપીએ. એના માટે શું કઈ રીતે એમાં કન્વર્ટ થશે, જ્યારે કન્વર્ટ થશે ત્યારે કઈ રીતે કોઈ તકલીફ નહીં પડે, એના પછી બિલ પેમેન્ટ કઈ રીતે કરવાનું, કેલ્ક્યુલેશન કઈ રીતે થશે, મીટરમાં ફાસ્ટ ચાલતું નથી, ચેક મીટર લગાવવાની, એ બધી જ વિગતો અમે સોસાયટી બાય સોસાયટી આપવાના છીએ. અને સિમિલરલી પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ, આ જે આપણી પ્રેસ કોન્ફરન્સ છે એ પણ એનો જ ભાગ છે. અને અમારા બોસ અને લીડર તરીકે મંત્રીશ્રી જે પોતાના ઘરેથી લગાવ્યું એ પણ એનો જ ભાગ છે કે પબ્લિકને કોન્ફિડન્સમાં લાવવાનું કે જે અમે અમારા ઘરે લગાવીએ છીએ. સૌથી પહેલાં અમે શરૂઆત કરી એટલે કંપનીના એમ્પ્લોઈઝ જે અમારી કોલોનીઝ છે, અમારી જે ઓન કોલોની છે સુરતમાં, એમાં શરૂઆત કરી. એમાં 1 મહિના સુધી બધા પ્રકારના ટેસ્ટ કર્યા. એના પછી અમે 100% કોન્ફિડન્સ થયું કે એમાં કોઈ ઇશ્યુ નથી, પછી અમે કન્ઝ્યુમરના ઘરે લગાવ્યા.